તમને આગળના લેક્ચરમાં એલયુબી પ્રોપર્ટી કોઈપણ સેટની લિસ્ટ અપર બાઉન્ડ, કોઈપણ સેટની ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એની સમજણ આપણે પડી. એકવાર ઓવરવ્યૂ લઈ લઈએ. કોઈપણ સેટની લોઅર બાઉન્ડ કોને કહીશું? તો આપેલા સેટમાં એવી એલિમેન્ટ જે સૌથી નાનામાં નાનો હોય અથવા તો એવો એલિમેન્ટ કે જે એલિમેન્ટ કરતાં આપેલા સેટના બધા જ એલિમેન્ટ કેવા હોય? મોટા હોય. તો એવા સેટને આપણે શું કહીશું? લોઅર બાઉન્ડ કહીશું. કોઈપણ સેટને અપર બાઉન્ડ ક્યારે કહીશું? તો આપેલા સેટના એવો એક એલિમેન્ટ એ જ એલિમેન્ટ કરતાં આપેલા સેટના બધા જ એલિમેન્ટ કેવા હોવા જોઈએ? લેસ ધેન હોય. તો એવા આપણે એલિમેન્ટને શું કહીશું? અપર બાઉન્ડ કહીશું. ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ કોને કહીશું? તો લોઅર બાઉન્ડનો આપણે એક સેટ બનાવીશું. એ સેટમાં સૌથી મોટી ગ્રેટેસ્ટ સંખ્યાને આપણે શું કહીશું? ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ કહીશું. લિસ્ટ અપર બાઉન્ડ કોને કહીશું? તો આપણે અપર બાઉન્ડનો એક સેટ બનાવીશું. એ અપર બાઉન્ડ સેટમાં સૌથી નાનામાં નાની સંખ્યા હોય તેને આપણે શું કહીશું? લિસ્ટ અપર બાઉન્ડ કહીશું. ઓકે, ચલો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એ અહીંયા સેટ આપેલો છે E. એમાં એલિમેન્ટ કેવા છે? 1/n જેવા. ફોર એવરી સ્મોલ n બિલોંગ્સ ટુ n ને સબસેટ ઓફ R છે. ધેન ફાઇન્ડ GLB ઓફ E એન્ડ LUB ઓફ E. એટલે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ E ફાઇન્ડ કરો એન્ડ લિસ્ટ અપર બાઉન્ડ ઓફ E ફાઇન્ડ. બંને આપેલા સેટને શું કરો? આપણે ફાઇન્ડ કરવાનું કહ્યું છે. ઓકે, સિન્સ આપણે સેટ E આપેલો છે, વી હેવ સેટ E ઇક્વલ ટુ 1/n ફોર એવરી n બિલોંગ્સ ટુ n. અહીંયા આગળ ધ્યાન જે સેટની બાજુમાં કન્ડિશન આપવામાં આવે છે ને એ કન્ડિશન ખાસ ધ્યાન રાખવાની. એ કન્ડિશન એ આપેલા સેટ કેવો ડિફાઇન થાય છે એના વિશે જાણ કરે છે. ઓકે, સબસેટ ઓફ R છે એટલે સાદુરૂપ આપીએ એલિમેન્ટ ફોર્મમાં લખીએ તો કયો થાય? એનની વેલ્યુ 1 મૂકીએ, 2 મૂકીએ, 3 મૂકીએ, અપ ટુ ઇન્ફિનિટી સુધી મૂકીએ તો 1/1, 1/2, 1/3, 1/4 અપ ટુ આપણું સંખ્યા ચાલી જશે. એટલે કે 1/1 એટલે કે 1, 1/2 એટલે 0.5, 1/3 એટલે કે 0.33 સમથિંગ થશે, 1/4 એટલે કે 0.2 સમથિંગ થશે, 1/5 એટલે કે 0.2 થશે, પછી 1/6 એમ જે સંખ્યા કઈ થશે ધીમે ધીમે નાની સંખ્યા આવી જ જશે. ઓકે, તો આ સેટ બની ગયો. આ સેટનો પહેલાં ફાઇન્ડ કરીએ આપણે GLB ઓફ E, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. તો કે હવે આ સેટમાં લોઅર બાઉન્ડ કોણ છે? તો આપણે હવે અહીં લખેલું છે એના અમે ના જતા, અહીં પહેલાં સેટ જુઓ. હવે આ સેટમાં હવે જે આપણે આ સેટ મળ્યો છે, આ સેટ એ સેટમાં એલિમેન્ટ 1થી મોટા સંખ્યા નથી એવું જ આપણે ખબર દેખાય છે. બરાબર છે. પહેલાં જોવાનું કે આ સંખ્યામાં નાની સંખ્યા કઈ છે અને મોટી સંખ્યા કઈ છે એ પહેલાં ફાઇન્ડ કરવાની. ઓકે, પછી આપણે GLB અને LUB ઉપર ફાઇન્ડ કરવાની. તો હવે અહીંયા આગળ જો અહીંયા 1 છે, આ 1 એ મોટી સંખ્યા છે. 1/2 શું થઈ જશે? 0.5 થઈ જશે. એટલે 1 કરતાં કેવી થઈ જશે? નાની સંખ્યા થઈ જશે. તો 1ને આપણે જેમ જેમ મોટી સંખ્યા વડે આપણે ભાગીશું એમ આપણે શું મળવાની છે? નાની સંખ્યા મળશે. બરાબર ને? હવે સૌથી મોટી સંખ્યા વડે ભાગીએ તો શું મળે આપણને? 0.0000 સમથિંગ વેલ્યુ મળે છે. જેમ જેમ આપણે આ સાઈડ જઈશું, જેમ જેમ આપણે 1થી ને આ સાઈડ જઈશું તેમ આપણને વેલ્યુ કેવી મળવાની છે? 0. સમથિંગ 00 આવી સંખ્યા કંઈક મળશે. પછી પાછળ કંઈક એવો કંઈક એલિમેન્ટ મળતો હશે. બરાબર ને? જે ક્યારે શું થવાનું? એટલે કે આ કોને અનુસરે છે? આની લિમિટ શું છે? હવે લિમિટ ભણી ગયા ને? આની લિમિટ શું છે? તો કે 0 છે. આની લિમિટ આ સાઈડ જે ગઈએ તો આ બધી એલિમેન્ટ કોના તરફ જઈ રહી છે? આ બધી જે વેલ્યુ કોના તરફ જઈ રહી છે? 0 તરફ જઈ રહી છે. કોના તરફ જઈ રહી છે? 0 તરફ જઈ રહી છે. એટલે કે 0 કરતાં કોઈ પણ હું નાની સંખ્યા લઉં, એટલે કે સોરી કે મોટી સંખ્યા લઉં, 0 અને 1ની વચ્ચે કોઈ પણ મોટી સંખ્યા લઉં તો એ આ સેટની અંદર હશે, પણ 0 નહીં હોય. પણ 0 નહીં હોય. હું 1ને હું ગમે એટલી મોટી સંખ્યા વડે ભાગું, 1 કરોડ વડે ભાગું, 5 કરોડ વડે ભાગું, 50 કરોડ વડે ભાગું તો મને ક્યારેય 0 વેલ્યુ મળશે નહીં. પણ શું મળશે? જેમ જેમ મોટી સંખ્યા વડે ભાગીશ ને એમ શું થવાનું છે? 0ની નજીક થશે. જેમ જેમ મોટી સંખ્યા વડે આપણે ભાગીશું એમ શું થવાનું છે? આપણે 0ની નજીક જશે. બરાબર છે? એટલે કે 0 નહીં આવે. ક્યારે શું નહીં આવે? 0 નહીં આવે. અને પાછી બધી કેવી હશે? 0 કરતાં મોટી હશે.
જે વેલ્યુ મળે હું 0 પોઈન્ટ કરીને હું 1 કરોડ 0 લખું અને પછી હું 1 કરું તો એ 0 કરતાં તો સંખ્યા કેવી કહેવાય? મોટી જ કહેવાય. અને આપણે એપ્રોક્સિમેટ 0 ધારી શકીએ છીએ. એને આપણે એપ્રોક્સિમેટ 0 વેલ્યુ આપણે ધારીએ છીએ એટ ધ મેથેમેટિક્સ લેવલે, પણ આપણે એ વેલ્યુ 0 થતી નથી. બરાબર છે? તો આ સેટમાં નાનામાં નાની સંખ્યા શું થઈ? 0 થઈ. આ સેટમાં નાનામાં નાની સંખ્યા શું થઈ? અહીંયા આગળ 0 થઈ ગઈ. સો 0 કરતાં બધી જ સંખ્યા કેવી છે? મોટી છે. તો આની લિસ્ટ લોઅર બાઉન્ડ શું થઈ ગયું? આપેલા સેટનો લોઅર બાઉન્ડ શું મળ્યો? 0 મળ્યો. 0 પછી -1, -2, -3 આવી બધી સંખ્યા શું મળશે? એની આવી બધી સંખ્યા શું મળશે? ધારો કે 0 પણ આની લોઅર બાઉન્ડ છે, -1 પણ આની લોઅર બાઉન્ડ છે, -2 પણ આની લોઅર બાઉન્ડ છે, અપ ટુ માઇનસ ઇન્ફિનિટી સુધી આ બધી સંખ્યા શું થવાની છે? એની લોઅર બાઉન્ડ થશે. ઓકે, હવે આ લોઅર બાઉન્ડમાં ગ્રેટેસ્ટ સંખ્યા કઈ? તો કે 0. આખા સેટમાં ગ્રેટેસ્ટ સંખ્યા કઈ? 0 એ સૌથી શું છે? મોટી છે. માટે જે શું થઈ જશે? ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ સેટ E. એ 0 શું થશે? ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ સેટ E. માટે અહીંયા લખ્યું છે જો GLB ઓફ E ઇક્વલ ટુ 0, અથવા તો એને આપણે કહેવાય છે ઇન્ફિમમ ઓફ E ઇક્વલ ટુ 0. ઇન્ફિમમ ઓફ E પણ ઇન્ફિમમ ઓફ E લખો કે GLB ઓફ E લખો, બોથ આર સેમ છે અને બે નામ દ્વારા લખવામાં આવે છે. તો આપેલા સેટનો GLB શું મળી ગયો? આપણને 0 મળી ગયો. ઓકે, હવે એ જ રીતે આપણે ફાઇન્ડ કરીએ. હવે આપણે લિસ્ટ અપર બાઉન્ડ. તો આ સેટનો અપર બાઉન્ડ કોણ થશે? 1 થશે. આ સેટનો અપર બાઉન્ડ કોણ થશે? 1 થશે. આ સેટનો 1 કરતાં બધી સંખ્યા 1 એન્ડ 1 કરતાં સેટ કેવી બધી સંખ્યા છે? નાની છે. આ 1 બિલોંગ્સ ટુ R છે. આ 1 કોણ છે? ઈમાં પણ છે. હવે ઈમાં હોય કે આપેલા આર સબસેટ આરમાં હોય જરૂરી નથી. એટલે કે આપેલો લોઅર બાઉન્ડ અથવા તો ગ્રેટેસ્ટ જે લોઅર બાઉન્ડ અથવા તો લિસ્ટ અપર બાઉન્ડ એ આપેલા સેટમાં હોય પણ ખરી અને આપેલા સેટમાં ન પણ હોય. ઓકે, પણ આપેલા કોઈ એક એલિમેન્ટ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. તો અહીંયા 1 આપેલા સેટમાં છે, 1 આપેલા સેટમાં હશે ને 1 કરતાં બધી સંખ્યા કેવી છે? નાની છે. આપણે શું હતું? લેસ ધેન ઓર અથવા ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોવી જોઈએ. એવો સંખ્યા મળી ગઈ જે શું થવું જોઈએ? લેસ ધેન ઓર ઇક્વલ ટુ ફોર એવરી એક્સ. કેવી હોવી જોઈએ? આપણી કન્ડિશન શું હતી? આલ્ફા કરતાં બધી સંખ્યા કેવી હોવી જોઈએ? આપણે ફાઇન્ડ શું કરવાનું છે? અપર બાઉન્ડ ફાઇન્ડ કરવાનું છે. તો કે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ E, એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આલ્ફા. તો આલ્ફાને આપણે શું કહીએ છીએ? અપર બાઉન્ડ કહીએ છીએ. ઓકે, તો આ 1 લેસ ધેન 1 ઇક્વલ હોઈ શકે છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલી છે માટે ઇક્વલ હોઈ શકે છે, અથવા તો એને કરતાં કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. સો 1 એ શું થઈ જશે? એનો અપર બાઉન્ડ થશે. તો અપર બાઉન્ડનો સેટ બીજો કયો બનશે આપણી પાસે? અહીંયા આગળ 1, 2, 3, 1.1 ગમે તે લઈ શકે છે, અપ ટુ ઇન્ફિનિટી સુધી શું થશે? અને બધા એને શું બનશે? અપર બાઉન્ડ બનશે. ને અપર બાઉન્ડમાં લિસ્ટ અપર બાઉન્ડ કોને કહીશું? આ અપર બાઉન્ડમાં લિસ્ટ અપર બાઉન્ડ સંખ્યા કોણ છે? તો 1 એ શું છે? લિસ્ટ છે. 1 થી ને નાની કોઈ સંખ્યાની અપર બાઉન્ડ બનતી નથી. માટે 1 ને શું કહીશું આપણે? અપર બાઉન્ડ, એટલે કે લિસ્ટ અપર બાઉન્ડ ઓફ સેટ E. આપણે શું કહીશું? લિસ્ટ અપર બાઉન્ડ ઓફ સેટ E કહીશું. ઓકે, તો આપણે શું મળી ગયું? આપેલા સેટની ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ સેટ E મળી ગયું એન્ડ લિસ્ટ અપર બાઉન્ડ ઓફ સેટ E મળી ગયું. ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ સેટ E 0 મળી ગયું. લિસ્ટ અપર બાઉન્ડ ઓફ E ઇક્વલ ટુ શું મળી ગયું? આપણને 1 મળી ગયું. ઓકે, તો આપને લિસ્ટ અપર બાઉન્ડ એટલે કે સુપ્રીમમ ઓફ E. ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. ચલો લેટ અહીંયા આપેલું છે સેટ E. એમાં કેવા એલિમેન્ટ આપેલા છે? n/n+1, n/n+1 જેવા આપેલા છે. ઓકે, જે ફોર એવરી n બિલોંગ્સ ટુ કેટલું લેવાના છે? n માંથી ફોર એવરી n બિલોંગ્સ ટુ n subset of R, then find GLB of E and LUB of E. Greatest lower bound and least upper bound. Greatest lower bound એને આપણે કહીશું infimum of E and least upper bound ને આપણે કહીશું supremum of set E. ઓકે, સેટ E એનું આપણે સાદું રૂપ આપી દઈએ. n ની વેલ્યુ પહેલાં 1 મૂકીએ, પછી 2 મૂકીએ, પછી 3 મૂકીએ, પછી 4 મૂકીએ. ઓકે, તો ચલો અહીંયા આગળ પહેલાં 1/2
n ઇક્વલ ટુ 1 મૂકીએ શું મળશે 1/2, n ઇક્વલ ટુ 2 મૂકીએ મળશે 2/3, n ઇક્વલ ટુ 3 મળશે, નીચે મળશે 3/4 અપ ટુ સંખ્યા મળી જશે આપણને. હવે અહીંયા આગળ નાની સંખ્યા કોણ થઈ તો આપણે 2/3 વડે કરીએ તો 1/2 એટલે કે 0.5, 1/2 એટલે આપણે જાણીએ છીએ શું મળશે આપણને 0.5. 2/3 એટલે શું મળશે આપણને 2 ને 3 વડે આપણે ડિવાઈડ કરીએ શું મળશે પહેલાં આપણે 0. અહીંયા 0 મૂકી દઈએ એટલે પોઈન્ટ આવી ગયો 3 કરતાં 3 2 5 તરી 15 6 તરી 18 એટલે કે 0.6 સમથિંગ મળશે. 2/3 શું મળશે આપણે 0.6 સમથિંગ. 3/4 એટલે કે 0.6 સમથિંગ કંઈક મળશે. એટલે કે આપણે કઈ સંખ્યા મળી જશે આપણે ધારો કે હું અહીંયા ધારો કે n ની વેલ્યુ 10 મૂકીશ n ની વેલ્યુ શું મૂકીશ હું 10 મૂકું ત્યારે નીચે શું મળશે સંખ્યા મળે 10/11 10/11 10 ને 11 વડે ના ભાગીએ એટલે ફરીથી પોઈન્ટ આવશે અહીંયા 0 આવી ગયા 11 વડે કરીએ તો જવાબ શું આવશે 11 110 11 9 99 11 99 શું મળ્યું આપણને પોઈન્ટ મળતો 0.9 વેલ્યુ સમથિંગ મળશે. હવે ધારો કે હું અહીંયા આગળ આપે લઈએ ઓકે જો ધારો કે આપણે n ની વેલ્યુ 150 લઈએ કેટલી લઈએ 150 લઈએ તો 150 ભાગ્યા શું મળશે 151 તો શું મળે આપણે 0.9933 ઓકે ચલો 150 ની જગ્યાએ આપણે કેટલી લઈએ n ની વેલ્યુ 2000 લઈએ કેટલી લઈએ 2000 લઈએ 2000 ને કેટલા વડે ભાગાશે 2001 વડે ભાગ્યા 2001 શું મળે આપણે 0.99. હવે આપણે 2000 ની કેટલી લઈએ 5000 લઈએ કેટલી લઈએ 5000 લઈએ 5000 ભાગ્યા 5001 5000 ભાગ્યા 5001 તો કેટલી મળી 0.99 સમથિંગ મળી. એટલે કે આપણે ગમે એટલે કહેવાનું તથ્ય એ છે કે આપણે કોઈ પણ મોટી વેલ્યુ સંખ્યા કરશો એના કરતાં એક ઉમેરીને આપણે એ સંખ્યાને આપણે ભાગીએ તો ક્યારેય એની વેલ્યુ 1 ને ટચ થશે નહીં 0.9 સમથિંગ આવી જ જશે 9 સમથિંગ આવી જશે. તમે 1 લાખ ને 1 લાખ 1 વડે ભાગશો ને તો વેલ્યુ શું આવશે 0.9999 સમથિંગ આવશે પણ ક્યારેય એની વેલ્યુ 1 બનશે નહીં. એપ્રોક્સિમેટ 1 બની જશે એપ્રોક્સિમેટ શું બની જશે આપણી પાસે 1 બનશે બટ ક્યારેય 1 બનશે નહીં બરાબર છે 0.999 સમથિંગ જ રહેશે ભલે 0.9 પછી લાખ વખત આવે ને પછી 2 આવે તો પણ વેલ્યુ ક્યારેય 1 બનશે નહીં. એટલે કે આ બધી સંખ્યા કેવી છે 1 કરતાં નાની આનીમાં જેટલી સંખ્યા છે બધી સંખ્યા કેવી થશે 1 કરતાં નાની થશે બરાબર છે. તો છેલ્લે તો આનું શું થઈ ગયું સૌથી આ કેવી વેલ્યુ મળી આપણને 0.5 મળી એટલે કે 0.5 કરતાં બધી મોટી છે 2/3 આપણે 0.6 મળી હતી એટલે કે આ 0.5 કરતાં આપણે શું મળી જવાની મોટી સંખ્યા મળી જવાની છે આગળ જતાં આપણને. ઓકે તો નાનામાં નાની સંખ્યા શું થઈ ગઈ 0.5 નાનામાં નાની સંખ્યા શું થઈ ગઈ 0.5 તો આ 0.5 એન્ડ 0.5 કરતાં બધી સંખ્યા કેવી છે મોટી છે. હું અહીંયા 0.4 લઉં તો આની લોઅર બાઉન્ડ કેટલી મળશે 0.5 0.4 અપ ટુ 0 -1 -2 અપ ટુ સંખ્યા ડોટ કરી દઈએ તો આ બધી શું થવાની છે લોઅર બાઉન્ડ થશે. આ બધી સંખ્યા કેવી થશે આ સેટની લોઅર બાઉન્ડ. -1 લઉં તો -1 કરતાં પણ બધી વેલ્યુ મોટી છે 0.4 લઉં તો 0.4 કરતાં પણ બધી સંખ્યા વેલ્યુ મોટી છે 0.5 લઉં તો 0.5 કરતાં પણ બધી સંખ્યા કેવી મળવાની છે મને મોટી મળવાની છે. તો આ અપર બાઉન્ડ એની લોઅર બાઉન્ડ કેટલી મળી આ બધી આખો સેટ જે મળ્યો મને એટલે શેનો મળ્યો લોઅર બાઉન્ડનો મળ્યો. હવે આ લોઅર બાઉન્ડમાં સૌથી ગ્રેટેસ્ટ સંખ્યા કઈ છે તો કે 0.5 0.5 શું છે આ બધા સંખ્યા કરતાં મોટી છે બધી સંખ્યા કરતાં કેવી છે મોટી છે. તો ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ શું મળશે આપણને 0.5 ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ શું મળશે આપણને 0.5 મળશે. ઓકે એ જ રીતે અપર બાઉન્ડની વાત કરીએ તો આની અપર બાઉન્ડનો સેટ કયો થયો આપણી પાસે અપર બાઉન્ડનો સેટ કયો થયો તો અપર બાઉન્ડનો સેટ થયો 1 1.1 2 અપ ટુ 3 અપ ટુ
અપ ટુ ઇન્ફિનિટી સુધી સંખ્યા થઈ. આ બધી સંખ્યા શું થઈ ગઈ? આ સેટની અપર બાઉન્ડ. 1 કરતાં પણ આ બધી વેલ્યુ નાની હશે, 1.1 કરતાં પણ બધી વેલ્યુ નાની હશે. અપ ટુમાં કોઈ પણ સંખ્યા લઉં તો બધી જ સંખ્યા આ વેલ્યુ શું હશે? એના કરતાં નાની હશે. તો આ સેટની અપર બાઉન્ડ શું મળ્યું? અપર બાઉન્ડ સેટ કયો મળ્યો? તો આ જે સેટ મળ્યો એ શું મળ્યો આપણને? અપર બાઉન્ડનો સેટ મળ્યો. આ અપર બાઉન્ડમાં લિસ્ટ અપર બાઉન્ડ, આમાં શું લેવાનું છે? લિસ્ટ અપર બાઉન્ડ. લિસ્ટ અપર બાઉન્ડ એટલે કે અપર બાઉન્ડમાં નાની સંખ્યા કઈ છે? તો કે 1 છે. એનું કેવી છે સંખ્યા? 1 છે. તો 1 એનું શું બનશે? લિસ્ટ અપર બાઉન્ડ ઓફ E, એટલે કે એનો સુપ્રીમમ ઓફ E. તો આપણા સેટની લિસ્ટ અપર બાઉન્ડ એન્ડ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ આપણે કઈ રીતે ફાઇન્ડ કરવાની એ આપણને મહંત અંશે, સારી રીતે અંશે આપણને ખબર પડી ગઈ. ઓકે, શું સાહેબ બધા સેટની લિસ્ટ અપર બાઉન્ડ ને ગ્રેટેસ્ટ અપર બાઉન્ડ હોય? શું ફાઇનાઇટ સેટને જ અપર બાઉન્ડ હોય? શું ઇન્ફાઇનાઇટ સેટને જ અપર બાઉન્ડ હોય? શું કોને અપર બાઉન્ડ ના હોય? એવું ફાઇનાઇટ સેટ, કોઈ પણ ફાઇનાઇટ સેટ લઈએ ને, કોઈ પણ ફાઇનાઇટ સેટ એને અપર બાઉન્ડ ને લોઅર બાઉન્ડ તો હોય જ. કોઈ પણ ફાઇનાઇટ સેટ આપણે પસંદ કરીએ તો એ ફાઇનાઇટ સેટને શું હોય? લોઅર બાઉન્ડ એન્ડ અપર બાઉન્ડ હોય. બટ ઇન્ફાઇનાઇટ સેટ, દરેક ઇન્ફાઇનાઇટ સેટને અપર બાઉન્ડ અને લોઅર બાઉન્ડ હોય તેવું જરૂરી નથી. હોય એ ખરીને ન પણ હોય. આપણે બે એક્ઝામ્પલ લીધો, કયો લીધો? 0 1, ઓપન ઇન્ટરવલ 0 1. તો આમ આ આપણે કેવો છે? ઇન્ફાઇનાઇટ સેટ કહેવાય. કેમ? આમાં 0.1, 0.01, 0.02, 0 અને 1ની વચ્ચે અસંખ્ય રિયલ નંબર અને રેશનલ નંબર આવેલા છે. અસંખ્ય રિયલ નંબર અને ઇરેશનલ નંબર, રેશનલ એન્ડ ઇરેશનલ નંબર આવેલા છે. એટલે કે રિયલ નંબર અસંખ્ય આવેલા છે. તો પણ આ કેવો સેટ કહેવાય? ઇન્ફાઇનાઇટ સેટ કહેવાય. પણ આને અપર બાઉન્ડ ને લોઅર બાઉન્ડ છે. આને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એન્ડ લિસ્ટ અપર બાઉન્ડ પણ છે. આને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એન્ડ લિસ્ટ અપર બાઉન્ડ પણ છે. હવે આપણે એક સેટ લઈએ, ઇન્ફાઇનાઇટ સેટ, જે આપણે અહીં આગળ આપેલો છે Z. હવે આ ઝેડમાં વેલ્યુ કેવી, સેટમાં વેલ્યુ કેવી હોય? તો કે 0 વચ્ચે હોય, 1 2 અપ ટુ ઇન્ફિનિટી સુધી, એન્ડ -1 -2 અપ ટુ -ઇન્ફિનિટી સુધી. આ સેટ કોણ થયો? ઝેડ બન્યો. હવે આ ઝેડમાં નાનામાં નાની સંખ્યા કઈ કહેશો? કહી શકીએ આપણે? આ સેટ અપ ટુ માઇનસ કેવી છે? ઇન્ફિનિટી સુધી છે. માઇનસ કેવી વેલ્યુ આવે છે? ઇન્ફિનિટી સુધી આવે છે. એટલે કઈ માઇનસ સંખ્યા નાનામાં નાની હશે એ આપણે કહી શકતા નથી. એ જ રીતે આ સાઈડ, રાઇટ હેન્ડ સાઈડ પણ ઇન્ફિનિટી સુધી વેલ્યુ આપણને પોઝિટિવ વેલ્યુ મળી જવાની છે ઝેડમાં. 2 લાખ, 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ, અપ ટુ ઇન્ફિનિટી સુધી સંખ્યા મળશે. તો એમાં પણ સૌથી મોટી કઈ સંખ્યા છે આપણે કહી શકતા નથી. એટલે કે આપણી પાસે બે એક્ઝામ્પલ હાલ તમારી પાસે ડિસ્પ્લે ઉપર છે. એક, બે સેટ એ ઇન્ફાઇનાઇટ સેટ છે, અસંખ્ય સંખ્યાઓ ધરાવે છે. બટ એક સેટ પાસે લિસ્ટ અપર બાઉન્ડ એન્ડ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એન્ડ લિસ્ટ અપર બાઉન્ડ એ બંને છે. જ્યારે એક સેટ ઇન્ફિનિટી સેટ છે જેની પાસે લોઅર બાઉન્ડે નથી એન્ડ અપર બાઉન્ડે નથી. હવે લોઅર બાઉન્ડ ને અપર બાઉન્ડ ના હોય તો એને લિસ્ટ અપર બાઉન્ડ પણ ના હોય એન્ડ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પણ ના હોય. કારણ કે લિસ્ટ અપર બાઉન્ડમાં પહેલી જ કન્ડિશન એને અપર બાઉન્ડ હોવો જોઈએ અને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડમાં પહેલી જ કન્ડિશન એને લોઅર બાઉન્ડ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. ઓકે, તો આ વાત થઈ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એન્ડ લિસ્ટ અપર બાઉન્ડ વિથ એક્ઝામ્પલની. ઓકે, ચલો આગળ હવે સેટની વાત કરીએ તો નવી બે ડેફિનેશન આવે છે, લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી એન્ડ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પ્રોપર્ટી. હવે આપેલા કોઈ સેટને લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી છે એવું ક્યારે કહીશું, અથવા તો આપેલા સેટને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પ્રોપર્ટી છે ક્યારે કહીશું? તો પહેલાં લિસ્ટ અપર બાઉન્ડની ડેફિનેશન જોઈ લઈએ. લેટ S be an order set if every non-empty bounded above subset of S has a LUB in S, then we say that set S has a list upper bound property. Then we say that S has a list upper bound property. આપેલા સેટ S, આ સેટ S એ લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી છે એવું ક્યારે કહીશું? તો આ સેટને આપણે કેવા લેવાના છે? એવરી નોન એમ્પ્ટી બાઉન્ડેડ અબાઉ સબસેટ ઓફ એસ. કેવા લેવાના? નોન એમ્પ્ટી બાઉન્ડેડ અબાઉ. બાઉન્ડેડ કેવા હોવા જોઈએ? અપર બાઉન્ડ ફાઇન્ડ કરવાની છે. આપણે વાત કોની કરવાની છે? અપર બાઉન્ડની વાત કરવાની છે. વાત કોની કરવાની છે? અપર બાઉન્ડની વાત કરવાની છે. તો લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી માટે એને આપેલા સેટને શું હોવો જોઈએ? અપર બાઉન્ડ હોવો જોઈએ.
તો આપેલા સેટ એસ એ ઓર્ડર સેટ હોવો જોઈએ. આ સેટ એસના નોન એમ્પ્ટી જેટલા સબસેટ હોય એ બધા સબસેટ પાછા કેવા લેવાના? અપર બાઉન્ડ લેવાના. આપેલા સેટને કેવા લેવાના? અપર બાઉન્ડ લેવાના. ઓકે, ને એવા બાઉન્ડેડ અબાઉ સબસેટ, બાઉન્ડ કીધું છે જો આપણને બાઉન્ડેડ અબાઉ એટલે કે ઉપરથી ને કેવા હોય? સીમિત હોય. એટલે એને ઉપરથી સીમિત ક્યારે હોય? એને અપર બાઉન્ડ હોય તો જ એ સીમિત હોય, અધરવાઇઝ એને સીમિત હોય નહીં. ઓકે, તો એના અપર બાઉન્ડવાળા એવા જેટલા સબસેટ આપણે લેવા હોય, કોઈ પણ સબસેટ લઈ શકીએ, જેટલા સેટ એસના અપર બાઉન્ડ હોય એવા સબસેટ બનાવી શકીએ. એવા બધા જ નોન એમ્પ્ટી બાઉન્ડેડ અબાઉ સબસેટ ઓફ એસ હેઝ અ એલયુબી ઇન એસ. એવા બધા જ સબસેટ લઈએ છીએ, એ બધા સબસેટની લિસ્ટ અપર બાઉન્ડ કોનામાં હોવી જોઈએ? એસમાં હોવી જોઈએ, આપેલા સેટ એસમાં. ધારો કે હું એક એનો નોન એમ્પ્ટી બાઉન્ડેડ અબાઉ સેટ એસનો લઉં છું. ઓકે, હવે આ સેટ એસની લિસ્ટ અપર બાઉન્ડ રહી એ કોનામાં હોવી જોઈએ? એસમાં હોવી જોઈએ. હવે ઈમાં હોય તો એસમાં તો ગણાય જ. સેટ ઈમાં હોય એ શેમાં ગણાય? એસમાં તો ગણાય જ. કેમ? એ જે એસનો શું છે? સબસેટ છે. એટલે કે એવું ના થાય કે સાહેબ આ તો ઈમાં એની અપર બાઉન્ડ મળી, એસમાં તો નથી મળી. ઈમાં મળી એ જ કોને મળી કહેવાય? એસમાં મળી કહેવાય. કારણ કે એસનો જે એલિમેન્ટ છે ને એસની બહાર જવો જોઈએ નહીં. તો આ જે એસ મળ્યો એ એસના કોઈ પણ સબસેટ ઈ લેશો, બાઉન્ડેડ અબાઉ સબસેટ, એ સેટ ઈને લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી એ કોના હોવી જોઈએ? એસમાં હોવી જોઈએ. હેઝ અ લેલ્યુબી ઇન એસ, ધેન વી સે ધેન આપણે કહી શકીશું કે એસ હેઝ અ લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી. ત્યારે આપણે એસને શું કહીશું? લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી કહી શકીશું. ઓકે, શું કહીશું? લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટીઝ કહીશું. ચલો, ઇઝ ડેફિનેશન પ્રમાણે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પ્રોપર્ટી શું કહીશું? ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પ્રોપર્ટી કોને કહીશું? તો ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પ્રોપર્ટી માટે એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ મેથડ, લેટ એસ બી એન ઓર્ડર સેટ. એસ કયો હોવો જોઈએ? ઓર્ડર સેટ હોવો જોઈએ. એવરી નોન એમ્પ્ટી બાઉન્ડેડ બિલો સબસેટ ઓફ એસ. અહીંયા આગળ અપર બાઉન્ડમાં અપર બાઉન્ડની વાત કરી હતી, તો શું બાઉન્ડેડ અબવ હોવો જોઈએ? લોઅર બાઉન્ડ શું હોવો જોઈએ? લોઅર બાઉન્ડ એ પ્રોપર્ટી હોવી જોઈએ તો શું હોવો જોઈએ? નીચેથી ને સીમિત હોવો જોઈએ. બિલો બાઉન્ડેડ બિલો, નીચેથી ને બાઉન્ડેડ હોવો જોઈએ. બરાબર છે? તો નોન એમ્પ્ટી સબસેટ બિલો, નોન એમ્પ્ટી બાઉન્ડેડ બિલો સબસેટ ઓફ એસ has a greatest lower bound in S, then we say that set S has greatest lower bound property. Then we say that S has a greatest lower bound property. Okay, એટલે કે આપણે જે સેટ લઈએ છીએ એસ, આપણે જે એસ સેટ લીધો છે એ સેટનો આપણે કોઈ પણ નોન એમ્પ્ટી સબસેટ બાઉન્ડેડ બિલો સબસેટ, એ સેટ કેવો હોવો જોઈએ? બાઉન્ડેડ બિલો હોવો જોઈએ. બાઉન્ડેડ બિલો હોવો જોઈએ, નીચેથી ને સીમિત હોવો જોઈએ. એટલે કે એનામાં લોઅર બાઉન્ડ પ્રોપર્ટી હોવી જોઈએ. બાઉન્ડેડ બિલોનો અર્થ શું? આપેલા સેટમાં લોઅર બાઉન્ડ હોવી જોઈએ. બાઉન્ડેડ અબાઉ શું? એ સેટની અપર બાઉન્ડ હોવી જોઈએ. ઓકે, શોર્ટમાં કહીએ તો બાઉન્ડેડ બિલોનો અર્થ શું? આપેલા સેટને શું હોવું જોઈએ? લોઅર બાઉન્ડ હોવી જોઈએ. લોઅર બાઉન્ડ વિશે આપણે સારી રીતે સમજી ગયા છીએ. ઓકે, તો આ સેટની લોઅર બાઉન્ડ હોવી જોઈએ. અને આ સેટને લોઅર બાઉન્ડ એ કોનામાં હોવી જોઈએ? સેટ એસમાં હોવી જોઈએ. શેમાં હોવી જોઈએ? સેટ એસમાં હોવી જોઈએ. તો એ લોઅર બાઉન્ડ સેટ, આવા બધા જ લોઅર બાઉન્ડેડ બિલો સબસેટ ઓફ એસ લેવાના. એ બધા જની લોઅર બાઉન્ડ એ આપેલા સેટ એસમાં હોય તો એવા સેટ એસને, એવા આપણે સેટ એસને શું કહીશું? એસ હેઝ અ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પ્રોપર્ટી. એસ એ જીએલબી પ્રોપર્ટીઝ અસ્તિત્વ ધરાવે છે, એટલે કે પોતાની પાસે જીએલબી પ્રોપર્ટી છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આ વાત થઈ કોઈ પણ સેટ પાસે લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી છે કે કોઈ પણ સેટ પાસે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પ્રોપર્ટી છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો એના તમામ સબસેટને લોઅર બાઉન્ડ એ આપેલા સેટમાં હોય તો એને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પ્રોપર્ટી છે એવું કહીશું. ને આપેલા સેટ એસના તમામ બાઉન્ડેડ અબાઉ સબસેટને, આપેલા સેટને અપર બાઉન્ડ એ કોનામાં હોવી જોઈએ? આપેલા લિસ્ટ અપર બાઉન્ડ એ કોનામાં હોવી જોઈએ? આપેલા સેટ એસમાં હોય તો એવા સેટ એસને આપણે શું કહીશું? લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી સેટ
ધરાવે છે. હવે આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ જોયો આર્યો. ઓકે, ઈ સેટ લીધો. ઈ કોનો સબસેટ આપ્યો તો આપણને? ઈ કોનો સબસેટ આપ્યો? આરનો સબસેટ આપ્યો આપણને. ઈનો ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પ્રોપર્ટી સેટ લીધો. હવે આરનો આ એક જ સેટ માટે વાત કરી છે, ફક્ત આ શું કહે છે? કોઈ પણ સેટ માટે વાત કરી છે. તો આ એનો બાઉન્ડેડ અબાઉ સેટ છે. આ સેટ એ શું છે? બાઉન્ડેડ અબાઉ છે એન્ડ બાઉન્ડેડ બિલો પણ છે. બાઉન્ડેડ અબાઉ પણ છે, બાઉન્ડેડ બિલો પણ છે. અને એની બાઉન્ડ જીએલબી અને એલબી કોનામ છે? સેટ આરમાં છે. તો હવે આરના આવા કોઈ પણ ઇન્ફિનિટી સેટ લઈએ આપણે, આરના કોઈ પણ ઇન્ફિનિટી સેટ તમે બનાવશો, આપણે બનાવી શકીએ. હું ઓપન ઇન્ટરવલ 0 1 બનાવું, ઓપન ઇન્ટરવલ 2 3 બનાવું, ઓપન ઇન્ટરવલ 0.1 to 0.2 બનાવું. આવા હું કોઈ પણ એલિમેન્ટ હું બનાવું અંદર. ઓકે, તો આ બધા જ કોના છે? આરના સબસેટ છે. અને બધા જ પાસે શું છે? લિસ્ટ અપર બાઉન્ડ એન્ડ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ છે. ઓકે, ને એ પાછળ કોનામ છે? સેટ આરમાં છે. તો આવા સેટને આપણે શું કહીએ છીએ? આર હેઝ અ એલયુબી પ્રોપર્ટી એન્ડ આર હેઝ અ જીએલબી પ્રોપર્ટી. આર એ લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી પણ ધરાવે છે એન્ડ આર હે એ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પ્રોપર્ટી પણ ધરાવે છે. ઓકે, તો આપણે આ વાત થઈ કોની? આપણે 4 ડેફિનેશન ભણ્યા. આ 6 ડેફિનેશન ભણ્યા. આ 6 ડેફિનેશન સારી રીતે આપણે સમજવાની છે. રિયલ એનાલિસિસ લેવલે આ ડેફિનેશનનો અતિશય ઉપયોગ થાય છે. એક, કોઈપણ સેટનો લોઅર બાઉન્ડ આપણે ફાઇન્ડ કરતા શકતા હોવા જોઈએ. કોઈપણ સેટનો લોઅર બાઉન્ડ કઈ રીતે શું કહેવા માંગે છે એ સમજણ હોવી જોઈએ. અપર બાઉન્ડની સમજણ હોવી જોઈએ. ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડની સમજણ હોવી જોઈએ. લિસ્ટ અપર બાઉન્ડની સમજણ હોવી જોઈએ. આપેલો સેટ એ લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી ધરાવે છે કે નહીં એ વસ્તુની આપણે સમજણ હોવી જોઈએ. એન્ડ આપેલો સેટ એ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પ્રોપર્ટી અથવા તો કે લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી ધરાવે છે કે નહીં એ વસ્તુની આપણે સમજણ પડવી જોઈએ. ઓકે, તો આપણે એક્ઝામ્પલ ગયું અને લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટીઝ કોને ક્યારે કહીશું અને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ પ્રોપર્ટીઝ ક્યારે કહીશું તે જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને રિલેટેડ થિયરમ જોઈશું. આ થિયરમમાં આ જે 6 ડેફિનેશન થઈ, આ 6 ડેફિનેશનનો અતિશય ઉપયોગ થવાનો છે. એટલે જ્યારે હું તમને કહું આ પ્રોપર્ટીઝ તો તમારે આ ડેફિનેશન એઝ ઇટ ઇઝ કમ્પ્લીટ મગજમાં ક્લિયર હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના થિયરમની વાત કરીશું.